નમસ્કાર મિત્રો, હું છું રવિ રાજ્યગુરુ અને યુથ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે ફિલ્મ ઓલવેઝ રહીશું સાથે જે અપકમિંગ ગુજરાતી અર્બન મૂવી છે એમના કલાકાર તિલાના દેસાઈ આજે આપણી સાથે વાત કરવા જઈ રહ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ મેમ, તમારું સ્વાગત છે યુથ વર્લ્ડ મેગેઝિનમાં. અને આ માટે હું તમને ફર્સ્ટ ક્વેશ્ચન એ પૂછવા જઈ રહ્યો છું કે ફિલ્મની જે સ્ટોરી છે એ ખાસ કરીને લવ સ્ટોરી છે અને જે મેડિકલ ડ્રોબેક છે એના પર બનાવવામાં આવી છે. તો ફિલ્મની સ્ટોરીનો જે આ સબ્જેક્ટ છે, જે લવ સ્ટોરી જે પ્રકારની છે, તેના વિશે તમારે શું કહેવું છે મેમ? ગુડ ઇવનિંગ રવિજી. સૌથી પહેલા તો મારે એવું કહેવું છે કે લવ સ્ટોરીઝ છે ને એ વર્ષોથી બનતી આવે છે, હિન્દીમાં, ઇંગ્લિશમાં, વર્લ્ડની બધી લેંગ્વેજીસમાં. પણ ગુજરાતીમાં, અર્બન ગુજરાતીમાં લવ સ્ટોરી ઇઝ સમથિંગ દેટ ઇઝ વેરી રેર આજકાલ. અને એવામાં એક એવો વિષય લેવામાં આવ્યો છે જે એક ઇનોસન્ટ લવ સ્ટોરી પણ છે, પણ એની સાથે સાથે એક બહુ જ મેચ્યોર લવ સ્ટોરી પણ છે. એક એ પ્રકારની લવ સ્ટોરી છે જે આઈ થિંક આજકાલ તમને જોવા મળતી નથી ઇવન રિયલ લાઈફમાં. કારણ કે સમહાવ જે લવની પ્યોરિટી હતી, સિન્સિયરિટી હતી, લોકો જે પ્રકારનું કમિટમેન્ટ આપતા હતા, એફર્ટ્સ નાખતા હતા, એ બધું આજે હવે રહ્યું નથી. એટલે એવામાં આ પ્રકારની સ્ટોરી લાવવી, એમાં કામ કરવો, એ અનુભવ બહુ જ સારો હતો. અને આઈ થિંક ઓડિયન્સ માટે પણ એક બહુ સારું રિફ્રેશિંગ ચેન્જ હશે એવું મારું માનવું છે. બરાબર છે મેડમ. હવે મેડમ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે એ છે કે તમે તમારી લાઈફ વિશે થોડું જાણવા માંગીએ છીએ. જેમ કે તમારો બોન્ડ ક્યાં થયો, તમે કેવી રીતના આ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચ્યા, લાઈક તમે આની પહેલા ક્યાંય ડ્રામા કરતા હતા, એના વિશે મેડમ થોડું મારે જાણવું છે. મારો જન્મ વડોદરામાં થયો હતો, જેને ગુજરાતની સંસ્કારી નગરી પણ કહેવામાં આવે છે. મારું મોટા ભાગનું સ્કૂલિંગ પણ મેં ત્યાં કર્યું છે અને હું લગભગ 2003માં અથવા 2004માં અમદાવાદ શિફ્ટ થઈ હતી મારા ફેમિલી સાથે. હું સ્કૂલમાં હતી ત્યારથી જ હું ડ્રામેટિક્સમાં, પબ્લિક સ્પીકિંગમાં, ક્રિએટિવ રાઇટિંગમાં બહુ જ એક્ટિવ હતી. અર્લી સ્કૂલમાં કહી શકીએ તો હું એવરેજ સ્ટુડન્ટ હતી, પણ આવા બધા કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં હું બહુ જ એક્ટિવલી પાર્ટ લેતી હતી ને બહુ જ બધા પ્રાઇઝીસ જીતી છું. અને જેમ જેમ હું મોટી થતી ગઈ અને આ મારી ટેલેન્ટ વધારે પોલિશ થતી ગઈ, એક એવો સ્ટેજ આવ્યો જ્યારે ગુજરાત યુનિવર્સિટીની યુથ ફેસ્ટિવલ ચેમ્પિયન હતી હું, મિમિક્રીમાં, ડ્રામેટિક્સમાં, અને 3 વર્ષ સળંગ હું પ્રાઇઝ લઈ જાઉં. એવા બધા ઇવેન્ટ્સમાં મેં હંમેશા પાર્ટ લીધો છે. અને હું ફિલ્મ્સમાં કેવી રીતે આવી એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. હું જ્યારે મારું માસ્ટર્સ કરી રહી હતી ત્યારે આવી રીતે જ્યારે હું એક યુથ ફેસ્ટિવલમાં મિમિક્રી સ્ટેજ ઉપર એક વિરમગામ નામના ગામડામાં એક કાચા પાકા સ્ટેજ ઉપર પરફોર્મ કરી રહી હતી, ત્યારે એક ડિરેક્ટર ઓડિયન્સમાં બેઠા હતા અને એમણે મને અપ્રોચ કરી એક નાટક માટે. એ ડિરેક્ટરનું નામ છે શૌનક વ્યાસ અને નાટકનું નામ છે, કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો એ મધુરાઈનું નાટક હતું. એ મારું સૌથી પહેલું નાટક હતું જે મેં કમર્શિયલી ઓડિયન્સ સામે કર્યું. તો મેડમ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે, ડ્રામામાં કામ કરવા પછી તમને ફિલ્મ ઓલવેઝ રહીશું સાથેમાં કેવી રીતના ચાન્સ મળ્યો? હા, બહુ સારો સવાલ છે. મને બહુ લોકોએ સવાલ પૂછ્યો છે. હું એવું જ કહીશ કે યુવરાજે કેરેક્ટર લખ્યું એના પછી આઈ થિંક એને સૌથી પહેલા મને જ અપ્રોચ કરી છે. એણે કેરેક્ટર જ્યારે લખ્યું અને અમે એ ટાઈમે સાથે નાટક કરી રહ્યા હતા એક, એટલે એ મને ત્યારે વેન હી કેમ ટુ નો મી, મારું અભિનય જોયું ને પછી એમને નક્કી કરી લીધું હતું કે મારે આની પાસે જ કરાવવું છે. આમ તો સૌથી પહેલું કાસ્ટિંગ ઉમંગનું થયું છે જ્યાર સુધી મને ખ્યાલ છે. એ ગર્લના કેરેક્ટર માટે, આ લીડ ફિમેલ લીડ માટે એમના મગજમાં 1-2 છોકરીઓ હતી, પણ અમે ખાલી મળ્યા અને એમને મને પૂછ્યું કે તારે કરવું છે, તને ઇન્ટરેસ્ટ છે? તો મેં કીધું સારું, બસ વાત પૂરી, કન્ફર્મ. ખરેખર મેડમ, મજા આવે તમારી સાથે વાત કરીને, સ્પેશિયલી જ્યારે તમે આ રીતે સ્માઇલ કરો ને, ખરેખર બહુ મજા આવે. મેડમ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ફિલ્મના જે ડાયરેક્ટર છે યુવરાજભાઈ જડેજા, તેમના વિશે તમે આ બાબતે શું કહેવા માંગો છો? આ સિવાય જે છે રીતેશભાઈ મુકાશના પ્રોડ્યુસર જે ફિલ્મના છે, તેમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? યુવરાજ સાથે મેં પહેલા 2 નાટકો કરેલા છે, જેમાંથી એક નાટકમાં એમણે મારા સસરાનો રોલ કર્યો હતો. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે હું યુવરાજને પહેલાથી ઓળખું છું અને એમને સમજી શકું છું, એમનું વિઝન જોયું છે મેં, અને એમના કામ કરવાની પદ્ધતિને પણ હું ખૂબ સારી રીતે સમજું છું. ડિરેક્ટ કરવા છતાં એમણે જે સ્ક્રિપ્ટ જાતે લખી છે, દેટ ઇઝ ધ મેઇન થિંગ, જેના કારણે એમને શું જોઈતું હતું આ કેરેક્ટરથી, જે મારું શીતલ નામનું કેરેક્ટર છે એમાંથી એમને શું જોઈતું હતું એ બહુ ક્લિયર હતા. અને અમારી જે કાસ્ટિંગની પહેલી મીટિંગ થઈ હતી એમાં જ એમણે મને કહી દીધું હતું કે એમને શું જોઈએ છે અને શું નથી જોઈતું. એના પછી મને યાદ નથી કે ક્યારે ફ્લોર ઉપર શૂટિંગ દરમિયાન અમારે આ વિષય પર ચર્ચા થઈ હોય. અને યુવરાજ સાથે ઓફકોર્સ હું એક બહુ સારો રેપો અને કમ્ફર્ટ લેવલ શેર કરું છું, બીકોઝ અમે પહેલા બી કામ કર્યું છે સાથે. અને આઈ થિંક એ એવા ડિરેક્ટર્સમાંના છે, બહુ ઓછા ડિરેક્ટર્સ એવા હોય છે જે હિરોઈન હોય કે કોઈ પણ સ્ત્રી હોય એને કમ્ફર્ટેબલ ફીલ કરાવે, અને એ જેન્ટલમેન છે.
અને ક્યારે કોઈ સાથે મિસબિહેવ ના કરે, તોછડાઈથી વાત ના કરે અને કોઈને ક્યારે બી હર્ટ ના કરે. એટલે આઈ થિંક એ યુવરાજની બહુ પોઝિટિવ ક્વોલિટી છે ને એ બહુ રેરલી જોવા મળે છે. હા, રિતેશભાઈ ઇન્ડિયામાં નથી રહેતા, પણ હું રિતેશભાઈને ડેફિનેટલી મળી છું. અમે ઘણા પ્રમોશનલ ઇવેન્ટ્સમાં બી સાથે હતા, મ્યુઝિક લોન્ચ વખતે બી અમે અહીંયા હતા, ફિલ્મના શૂટિંગ દરમિયાન બી એમની સાથે મુલાકાત થઈ હતી. રિતેશભાઈ બહુ સિમ્પલ માણસ છે. એટલે રિતેશભાઈનું નામ લેતા સૌથી પહેલાં મગજમાં આ જ શબ્દ આવે કે બહુ સિમ્પલ માણસ છે. અને નોવેલ એમણે જ લખી છે. બહુ સરસ નોવેલ છે, કારણ કે સ્ટોરી તમે આ ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે નોવેલનું ક્રક્સ એની સ્ટોરી હોય. સ્ટોરી બહુ સરસ છે, બહુ ટચિંગ છે. એટલે હું માનું છું કે જે વ્યક્તિ આ પ્રકારની નોવેલ લખી શકે એ બહુ પેશનેટ છે. અને આ વસ્તુ એક નોન ફિલ્મી વ્યક્તિને જોવા મળવું એટલે કેટલો જબરજસ્ત એમનો ઉત્સાહ છે ફિલ્મો માટે. તમે વિચારો, નોવેલ લખવાની વાત અને ફિલ્મ બનાવવામાં કેટલો મોટો ડિફરન્સ છે. 100% મેડમ, બહુ એટલે બહુ મોટો ડિફરન્સ છે. આઈ એમ વેરી હેપી કે આવા લોકો છે. રિતેશભાઈ બહુ પોઝિટિવ વ્યક્તિ છે, એમની સાથે કામ કરવાની બહુ જ મજા આવી. મેડમ, એવું સાંભળ્યું છે કે આ સ્ટોરી જે રહી એ એક નોવેલ છે રિતેશભાઈએ લખેલી કે મારી ઉંમર તને મળી જાય, એના પર બેઝ છે. હવે મેડમ, મારો ક્વેશ્ચન એ છે કે જે આ નોવેલ પરથી જે સ્ટોરી લેવામાં આવી છે એમાં જે તમારો જે રોલ છે એ કઈ પ્રકારનો છે? જેમ કે અમે સાંભળ્યું કે પેશન્ટનો કંઈક તમારો રોલ છે, એન્ડ ઉમંગભાઈનો જે રોલ છે એ એઝ અ ડોક્ટરનો રોલ છે. એન્ડ મેડમ, ઓન સ્ક્રીન તો અમે તમારી કેમિસ્ટ્રી જે છે એ જોવાના જ છીએ, તો ઓફ સ્ક્રીન જે કેમિસ્ટ્રી તમારી છે એ ઉમંગભાઈ સાથે કેવી રહી મેમ? જેમ તમે જાણો છો કે ઓલવેઝ રહીશું સાથે એક મેડિકલ લવ સ્ટોરી છે. એટલે એમાં ઇટ્સ ક્વાઇટ ઓબ્વિયસ કે એક પેશન્ટ હોય ને એક ડોક્ટર હોય, એટલે તો જ કંઈક વાત બને ને. આઈ મીન એવી સિચ્યુએશન ઊભી થવી જોઈએ જ્યાં પેશન્ટ સખત સિરિયસ થઈ જાય અને ડૉક્ટર ક્યાં તો એને બચાવે ક્યાં તો ના બચાવે, ત્યારે જઈને કંઈક આમ ડ્રામા ઇફેક્ટ એમાં ક્રિએટ થાય. એટલે મારો રોલ એ પ્રકારનો છે કે હું છું શીતલ, પેશન્ટ છું, સખત તોછડી છું, આખી બોલી છું. એટલે મારા રિયલ લાઈફમાં જેવી છું ને એવી જ છું. બબલી છું, ફૂલ ઓફ લાઈફ છું, બહુ પોઝિટિવ છું, બડબડ કરતી હોઉં છું, સખત હિંમત છે મારામાં. અને રિયાલિટીમાં બી એક્ઝેક્ટ સેમ રેપ્લિકા ઓફ શીતલ ઇઝ ઇક્વલ ટુ તિલાના. આ મારું કેરેક્ટર છે. હવે ઇન્ટરેસ્ટિંગ કેમ છે? કારણ કે યાર ખબર પડી છે કે આ પ્રકારની છોકરીને એક ટર્મિનલ ઇલનેસ છે, એક એવું ઇલનેસ છે જેનાથી જે એટલું સિરિયસ છે, જેનું નામ સાંભળીને લોકોના આંખમાં આંસુ આવી જાય એ પ્રકારની વસ્તુ થઈ ગઈ છે. આ છોકરી એને હેન્ડલ કેવી રીતે કરે છે? ઓફકોર્સ ડૉક્ટર તો છે જ બચાવવા માટે. તો રિતેશભાઈ બી નોવેલમાં અને યુવરાજભાઈ બી ફિલ્મમાં લખ્યું જ છે કે ડૉક્ટર તો હોવો જ જોઈએ, પણ એ ઇન્ડિપેન્ડન્ટ છે એ છોકરી. અને વિધાઉટ ધ ડૉક્ટર ઇન ધ હોલ પિક્ચર પણ એ કેવી રીતે આખી વાતને ટેકલ કરે છે બધું જોવામાં તમને મજા આવશે. એ કેરેક્ટરના બે સાઇડ્સ છે. એક એ સાઈડ છે એને ખબર પડે છે એને શું થયું છે એના પહેલાંનું સાઈડ, અને ખબર પડે છે એના પછીનું સાઈડ. હવે હું બહુ વધારે બોલી જઈશ તો તમે ફિલ્મ નહીં જોઈ શકો, બધું સસ્પેન્સ ખુલી જશે. એટલે હું એટલું જ કહીશ કે તમને બહુ મજા આવે એવું કેરેક્ટર છે. અને આપણી ગુજરાતી ફિલ્મ્સ લઈ લો તો એમાં જલ્દીથી છોકરીઓને પરફોર્મ કરવા પડે એવા રોલ્સ નથી મળતા. આ એ પ્રકારનો રોલ છે જ્યાં મારે બહુ સારી રીતે પરફોર્મ કરવું પડ્યું. અને જે ડૉક્ટરનો રોલ પ્લે કરે છે ઉમંગ આચાર્ય, એની સાથે મારું કામ કરવાનો પહેલો અનુભવ હતો. ઉમંગ બહુ સિનિયર છે મારા કરતાં, લગભગ 10 વર્ષનો વધારે એમનો અનુભવ છે કામ કરવાનો. એ મોડલ છે અને ખાસી સિરિયલ્સ બી એમણે કરી છે. ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી અમારી ડેફિનેટલી હતી. ઓફ સ્ક્રીન તો ખાસું ફોર્મલ છે. ઓકે, વી વર ફ્રેન્ડ્સ ઇનિશિયલી, કારણ કે સેટ ઉપર ઇન્ટરેક્શન તો શું, લાઈનો વાંચતા હોઈએ અંદર, બીજું તો શું વાત કરીએ. બિકોઝ તમે પહેલી વાર કોઈને મળ્યા હો એટલે તમે એવા કે ખાસ ફ્રેન્ડ્સ બી ના હો. બટ એક વસ્તુ છે કે કામ કરવાની સાથે મજા આવી, બિકોઝ બધા પોતપોતાનું કામ કરવામાં વ્યસ્ત હોય અને પોતાના કામ પ્રત્યે સિન્સિયર હોય એવા લોકો સાથે કામ કરવું મને ગમે છે. અને ઓફ સ્ક્રીન અમે લોકો ખાસા રિહર્સલ્સ કર્યા છે. જે ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી તમને દેખાશે, આઈ એમ ક્વાઇટ શ્યોર કે તમને દેખાશે, એ તમારા સુધી પહોંચાડવા માટે અમારે બહુ મહેનત કરવી પડી છે. કારણ કે એક તો સાલું ડૉક્ટર પેશન્ટની લવ સ્ટોરી એટલે હોસ્પિટલમાં જ હોય, એટલે તમને પાછળ સ્વિટ્ઝરલેન્ડ બી ના દેખાય કે પેરિસ બી ના દેખાય. અડધું કામ તો એક્ટર્સનું એટલે ઇઝી થઈ જતું હોય છે કારણ કે એટલા સરસ લોકેશન્સ પર હોય ને એટલા સરસ કોસ્ટ્યુમ્સ હોય. હું આખા ફિલ્મમાં 90% ફિલ્મમાં હું પેશન્ટના કપડામાં છું, ઉમંગ ફોર્મલ્સમાં છે.
એટલે અમે લોકોને મહેનત, અમારા પર જવાબદારી બહુ આવી ગઈ કે પાછળ આઈફિલ ટાવર બી નહોતું, તાજમહેલ બી નહોતું, લાલ કલરના સરસ મજાના કપડાં બી નહોતા, એવી કોઈ સિચ્યુએશન જ નહોતી કે અમે તમને રોમાન્સ બતાડી શકીએ. એટલે અમારે માત્ર ને માત્ર અમારા અભિનયથી એ વસ્તુ તમારા સુધી પહોંચાડવી પડી છે. અને લેખક માણસ જ્યારે ફિલ્મ લખે ને ત્યારે 7-7 મિનિટની ના સીન લખે. એટલે જો તમારે વિધાઉટ કટ 7 મિનિટ સુધી આ બધું મગજમાં રાખીને કે અમારો ડોક્ટર છે ને મને આ બીમારી છે ને તે છતાંય મારે રોમેન્ટિક ફિલ્મવાળી એક્ટિંગ કરવાની છે, તો હું તો એમ કહું છું કે ફિલ્મ કરતાં વધારે તો તમે ફિલ્મનું મેકિંગ જોવો તો તમને મજા આવી હોત. ઉમંગ ઇઝ અ નાઇસ પર્સન. બહુ વધારે સારી રીતે અમને જાણતી નથી હજુ, કારણ કે અમે હવે હજુ એના પછી કામ નથી કર્યું સાથે, પણ અગર સાથે કામ કરવાનો ચાન્સ મળશે તો ઇટ વિલ બી ગુડ. ઓકે, એક્ઝેક્ટલી મેડમ, તમે બહુ જ સાચી વાત કરી. હવે મેડમ મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે સપોઝ કે તમને એવું પૂછવામાં આવે કે તમારે કોઈ સુપરસ્ટાર સાથે સ્ટેજ શેર કરવાનું છે, તો તમારી શું ઈચ્છા છે? તમે કયા એવા સ્ટાર સાથે તમારું સ્ટેજ શેર કરવા માંગો છો? તમે કયા એવા સુપરસ્ટાર સાથે તમે ફિલ્મમાં કામ કરવા માંગો છો? તમારો ફેવરિટ સ્ટાર કોણ છે? આમ તો હું શાહરૂખ ખાનની બહુ જ મોટી ફેન છું, પણ હું એમની સાથે એકવાર સ્ક્રીન અને સ્ટેજ બંને શેર કરી ચૂકી છું. એટલે હવે મને લાગે છે કે મારે કોઈ બીજાને ચાન્સ આપવો જોઈએ. હું ઇરફાન ખાનની બહુ મોટી ફેન છું, અને જે રીતે સટલ એક્ટિંગ કરે છે, અંડર પ્લે કરે છે, અંડર એક્ટ કરે છે, આપણે ગુજરાતીમાં કહીએ ને તો દાદુ એક્ટર કહીએ. ઇરફાન ખાન ઇઝ વન ઓફ માય ફેવરિટ્સ. અને તમે યાર ખાલી મેલ્સનું પૂછ્યું, બાકી જો તમે ફિમેલનું બી પૂછ્યું હોત ને તો હું તમને તબ્બુ કહેત. હું આ લોકોની બહુ જ મોટી ફેન છું. આખું ને આખું 10 ટનનું એસી છું, અને મને આવા લોકો સાથે કામ કરવામાં બહુ જ મજા આવે. મને પેલું સેલિબ્રિટી સ્ટેટસ અને સ્ટારડમમાં એટલો બધો રસ નથી. હું પ્યોર એક્ટર્સ સાથે જ બહુ સારી રીતે કનેક્ટ કરી શકું છું, અને એમની સાથે સૌથી વધારે કમ્ફર્ટેબલ હોઉં છું. એટલે પ્લીઝ તમે તમારા આ ઇન્ટરવ્યૂથી મારો અવાજ ઇરફાન ખાન અને તબ્બુ સુધી પહોંચાડો. તમને ખબર પડે કે અહીંયા અમદાવાદના એક નાનકડા ફ્લેટમાં એક છોકરી છે જે એમની સાથે કોક દિવસ સ્ક્રીન શેર કરવા માંગે છે. ને જો એ ના થાય તો કંઈ જ વાંધો નથી, એમને કહેજો કે ઓલવેઝ રહીશું સાથે એકવાર જોવા આવે. થેન્ક યુ. હવે મેડમ ક્વેશ્ચન એ છે કે જનરલી એવું હોય છે કે બોલિવૂડ ફિલ્મો હોય ને એમાં આપણે શું જોતા હોઈએ કે જે આઇટમ સોંગ્સ હોય એનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે ફિલ્મોને ખાસ કરીને હિટ કરવા માટે. હવે મેડમ મારો ક્વેશ્ચન એ છે કે ખરેખરમાં ગુજરાતી ફિલ્મો માટે શું આવા કોઈ આઇટમ સોંગ્સની જરૂર છે ખરી? આઇટમ સોંગ્સ જરૂરી છે કે સ્ટોરી જરૂરી છે? અને આઇટમ સોંગ્સની ખરેખરમાં સમાજ ઉપર કેવી અસર થાય છે એ વિશે તમારું શું કહેવું છે મેમ? આઇટમ નંબર્સ ના હું પહેલેથી બહુ જ અગેન્સ્ટ છું. હું ઓબ્જેક્ટિફિકેશનના અગેન્સ્ટ છું. મારું એવું માનવું છે કે આમ તો દરેક પ્રકારના ફિલ્મ્સ માટે એક ઓડિયન્સ હોય છે જ, બરાબર છે, પણ એક અભિનેત્રી તરીકે હું એવું માનું છું કે અગર સ્ક્રિપ્ટમાં જરૂરત નથી, અગર એ ફિલ્મની સ્ટોરીને કંઈ એડ નથી કરી રહ્યું, અને એ આઇટમ સોંગ વગર અગર એ ફિલ્મ ચાલી જ શકે છે એવું છે, તો પછી જબરજસ્તી એને આઈ કેન્ડી તરીકે વાપરવા કે એને સખત આમ ગ્લેમર કોશન નાખવા માટે, એને સેન્સેશનલ બનાવવા માટે થોડું ચીપ ટચ આપવાની કોઈ જરૂર નથી. કેબરે હોઈ શકે છે, બહુ સારા આઇટમ નંબર્સ પણ હોઈ શકે છે. જેમ તમે જૂના જમાનાના ઘણા બધા ફિલ્મ્સ જોશો, એમાં ઘણી બધી સારી અભિનેત્રીઓએ ડાન્સ કર્યું છે, પણ તમને જોઈને કોઈ પણ પ્રકારના આઇટમ સોંગને તમને જોઈને એવું ના થવું જોઈએ કે આ શું કરી રહ્યા છે. અને હું તમને એક્ઝામ્પલ આપું તો પેલું કરીના કપૂરનું ફેવિકોલ વાળું જે હતું, અથવા મલાઇકાનું મુન્ની બદનામ હતું, આ બધા એવા સોંગ્સ છે ને જે તમે તમારા ફેમિલી સાથે બેસીને જોઈ ના શકો. એક એક્ટ્રેસ તરીકે અગર તમારી એટલી રીચ છે કે તમે આટલા બધા લોકોની સુધી પહોંચી શકો છો, બિગ સ્ક્રીન પરથી, સ્મોલ સ્ક્રીન પરથી, તો તમારી કઈ જવાબદારી બને છે? આઈ થિંક મેડમ દરેક પેરેન્ટ્સની પણ એવી જવાબદારી બને છે કે પોતાના જે ચિલ્ડ્રન છે એને હંમેશા એવું શીખવાડે, એવું સંસ્કાર એવા આપે કે આ જે આઇટમ સોંગ્સ ને એવું બધું છે એ સાંભળવાથી અને જોવાથી દૂર રહે. તમને એક વાત શેર કરું. યસ મેડમ. હું થિયેટરના વર્કશોપ્સ કરાવતી હોઉં છું સ્કૂલ્સમાં. ઓકે. અને એક દિવસ એવું થયું કે એક 8 વર્ષનું બાળક મારી સામે આવ્યું અને એ પેલું ફેવિકોલ સે સોંગ ગાયા કરે,
કોન્સ્ટન્ટલી ગાયા કરે, એને કંઈ જ સમજ ના પડે શું બોલે છે, પણ એ સોંગ ગાયા કરે અને મને કે મને બસ આવું બહુ જ ગમે છે. ને ચીકની ચમેલી ને ફેવિકોલ સે ગાય ને એના પર ડાન્સ કરે. બરાબર. જો કે એને ખ્યાલ નહીં હોય કે એના લિરિક્સનો મતલબ શું છે, સાચી વાત પણ તમે જોઈ રહ્યા છો કે આ જનરેશન પર એનું ઇફેક્ટ કેટલું નેગેટિવલી થાય છે. બરાબર. એક સ્ત્રીઓ પ્રત્યે જે રિસ્પેક્ટ હોય એ જતી રહે છે, એ ના થવું જોઈએ. ઓકે. તમને આઈટમ સોંગ રાખવો હોય તો ડેફિનેટલી રાખો, ગુજરાતીમાં રાખો, ભોજપુરી તો તમે જોવો જ છો, બધે હોય જ છે, એવરીવેર દે હેવ આઈટમ સોંગ્સ, પણ એને એવી રીતે ના રાખો કે જે ડાન્સર હોય એને કોઈ ખરાબ રીતે જોઈ શકે કે પછી એ ચીપ લાગે. એને તમે થોડું ગ્રેસફુલી કે સોફેસ્ટિકેશન સાથે અથવા થોડું ક્લાસ સાથે બતાવી શકતા હો તો ડેફિનેટલી આઈટમ સોંગ કરો. જો ના કરી શકતા હો તો મહેરબાની કરીને સ્ક્રિપ્ટ ઉપર પૈસા ખર્ચા કરો, એટલે તમારે આઈટમ સોંગ પર પૈસા ખર્ચા ના કરવા પડે. એકદમ સાચી વાત કીધી મેડમ તમે, 100% સાચી વાત છે તમારી. આઈટમ સોંગ્સ પર ખર્ચો કરવાને બદલે સ્ક્રિપ્ટ ઉપર જો આપણે વધારે ખર્ચો કરવામાં આવે તો ખરેખરમાં ફિલ્મ ઇફેક્ટિવ પહોંચે. અને ક્યારેક મને એવું લાગે છે ગુજરાતી ફિલ્મો છે ને ધીમે ધીમે ઓસ્કર સુધી પણ પહોંચી જશે, એમાં વાર નહીં લાગે. હા મેડમ, ઘણા બધા સ્ટ્રગલિંગ એક્ટર્સ છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે. તમારા સ્ટુડન્ટ્સ પણ હશે ઘણા બધા, અને ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ પણ ચાલે છે, એમના સ્ટુડન્ટ્સ પણ હશે કે જેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે. તો મેડમ એવા સ્ટ્રગલિંગ એક્ટર્સ માટે તમારે શું કહેવું છે? ઘણા બધા છે, મારા સ્ટુડન્ટ્સ છે, ઘણા બધા એવા લોકોને હું જાણું છું. હજુ મારી ફિલ્મ રિલીઝ નથી થઈને લોકો મને અપ્રોચ કરતા હોય છે કે મેમ મને ચાન્સ જોઈએ છે, મેમ મને આવું કરવું છે, તેવું કરવું છે. મારો આ થિયેટરના વર્કશોપ્સ કરાવવાનું સૌથી મોટું કારણ જ આ છે કે મારે નથી જોઈતું કે આ લોકો કોઈ ખોટા રવાડે ચડે અથવા ખોટી રીતે આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો પ્રયત્ન કરે. હું એક પ્લેટફોર્મ બનાવવાનો પ્રયત્ન કરી રહી છું જ્યાં હું આવા એક્ટર્સને, બડિંગ ટેલેન્ટને થિયેટરની દુનિયામાં લાવી શકું, અને એના પછી એ થોડા થિયેટરમાં ઘડાઈ જાય, થોડા પોલિશ થઈ જાય, એ લોકો ટેલેન્ટ એમનું વ્યવસ્થિત રીતે ડિસ્પ્લે કરી શકે, એટલું કોન્ફિડન્સ એમનામાં આવી જાય, પછી દે કેન ઓલવેઝ સ્વિચ ટુ ફિલ્મ્સ એન્ડ ટીવી. ઓકે. આજકાલ આ અર્બન ગુજરાતી ફિલ્મ્સનું જે ટ્રેન્ડ આવ્યું છે એના કારણે બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થવાની જ છે. બરાબર. થોડી આપણે ધીરજ રાખવી જોઈએ. ઓકે. સખત મહેનતની જરૂરત પણ છે, કારણ કે આમાં કેવું છે ને કે બધા એવું જ માને કે હું અમિતાભ બચ્ચન છું, પણ અલ્ટિમેટલી અમિતાભ બચ્ચન એક જ. એટલે હું મારા સ્ટુડન્ટ્સને હંમેશા આ જ શીખવતી હોઉં છું કે તમે પરફોર્મ એટલે કરો કારણ કે તમને પરફોર્મ કરવામાં મજા આવે છે. તમને ફિલ્મ્સમાં જઈને પરફોર્મ કરવું છે એટલે તમે પરફોર્મ કરો છો. જો તમે આવું વિચારશો તો તમે ક્યારે ફિલ્મ્સમાં નહીં જઈ શકો. મેં ક્યારે નહોતું વિચાર્યું કે હું કોઈ ફિલ્મની એક્ટ્રેસ બની જઈશ, કે 4 ફિલ્મ્સ એઝ અ લીડ કરી નાખીશ, કોઈ એક્સપિરિયન્સ વગર, કોઈ ગોડફાધર વગર, કોઈ કોન્ટેક્ટ્સ વગર. બસ મને એટલું ખબર હતી કે પરફોર્મ કરતાં મને બહુ મજા આવતી હતી, અને મારા ફ્રેન્ડ્સનું, મારા ટીચર્સનું એવું કહેવું છે કે હું સ્ટેજ ઉપર હોઉં કે હું કેમેરા સામે હોઉં તો મારી આંખોમાં એ લોકોને એક અલગ ચમક દેખાય છે. કદાચ આ જ ડિફરન્સ છે. અગર તમે સિન્સિયર છો તમારા કામ પ્રત્યે, અગર તમે બહુ સારું કામ કરો જ છો ને કરશો જ ને બહુ મહેનતથી કરવા માટે તૈયારી છે તમારી, તો પછી સ્કાય ઇઝ ધ લિમિટ ફોર યુ. કંઈ જ ઇમ્પોસિબલ. ખરેખર મેડમ તમે બહુ જ સાચી વાત કરી કે ઇમ્પોસિબલ ખરેખરમાં કાંઈ હોતું જ નથી. આપણે ઇમ્પોસિબલ માની લઈએ છીએ. અને મેડમ તમે જે રીતના અમારી સાથે વાત કરી, મેડમ બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. ખરેખરમાં પહેલાં એવું લાગતું હતું કે કેવી રીતના તમારો ઇન્ટરવ્યૂ લેશું, કારણ કે અત્યારે તો તમારો પ્રમોશનનો પીરિયડ ચાલી રહ્યો છે, તો તમે કેવી રીતના સમય ફાળવશો એની થોડી ટેન્શન હતું, થોડી ચિંતા થઈ રહી હતી. પણ મેડમ તમે જે રીતના ગ્રેસફુલી અમારી સાથે વાત કરી છે તેના માટે થેન્ક યુ સો મચ તિલાના મેમ. એન્ડ મેડમ ગુડ લક ફોર યોર ફિલ્મ ઓલવેઝ રહીશું સાથે. અને અમે ખુદ ઓલવેઝ રહીશું સાથે જોવા જશું જ મેડમ. તમે અમારી નાનકડી મેગેઝિન યુથ વર્લ્ડ મેગેઝિન જે હમણાં જ અમે શરૂ કરી છે તેને તમે તમારો અમૂલ્ય સમય ફાળવ્યો તેના બદલ મેડમ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ રવિજી ફોર યોર ટાઈમ. તમારો ટાઈમ મારાથી વધારે વેલ્યુએબલ છે. પ્લીઝ તમે એવું ના કહેશો કે મેગઝિન નાનકડી છે. મેં જર્નલિઝમમાં માસ્ટર્સ કર્યું છે. આઈ નો ધ પેન ઇઝ માઇટિયર દેન ધ સ્વોર્ડ. કલમની તાકાત હંમેશા તલવાર કરતાં વધારે હોય છે. તમારી મેગઝિન નાની હોઈ શકે છે, એના ઓછા રીડર્સ હોઈ શકે છે, પણ એનું મતલબ એ નથી કે એઝ અ હોલ એ બહુ નાની વસ્તુ છે. તમે બહુ જ મોટું કામ કરી રહ્યા છો. થેન્ક યુ કે તમે અમારો અવાજ દુનિયા સુધી અને તમારા લિસનર્સ, રીડર્સ સુધી પહોંચાડી રહ્યા છો. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ અને થેન્ક યુ ફોર યોર ગુડ વિશિસ. તમે ચોક્કસ અમારી ફિલ્મ જોજો. ઓલવેઝ રહીશું સાથે, તમારી ફેમિલી સાથે, બિકોઝ ઇટ ઇઝ અ ફેમિલી એન્ટરટેનર. કારણ કે ફેમિલી એન્ટરટેનમેન્ટ મૂવીઝ બહુ ઓછી બને છે આજકાલ.
ગુડ નાઇટ એન્ડ થેન્ક યુ ફોર યોર ટાઈમ. નાઇસ ટોકિંગ ટુ યુ. થેન્ક યુ સો મચ મેમ. ઇટ્સ રિયલી ગુડ ટુ ટોક વિથ યુ. સો આ હતા તિલાના દેસાઈ, જે અપકમિંગ ગુજરાતી મૂવી આવી રહ્યું છે ઓલવેઝ રહીશું સાથે એમના લીડ એક્ટ્રેસ. તો હું તેમને ઘણી બધી શુભેચ્છા પાઠવું છું યુથ વર્લ્ડ મેગેઝિન તરફથી. મેડમ, તમને ઘણી બધી શુભેચ્છાઓ. તમારું મૂવી સુપર હિટ થાય, અત્યાર સુધીના બધા જ મૂવીના રેકોર્ડ્સ તોડે એવી ઘણી ઘણી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. ફરી એકવાર મળીશું આવતા એપિસોડમાં ફરી એક નવા મહાનુભાવને. ત્યાં સુધી આવજો. યુથ વર્લ્ડ મેગેઝિન, હું છું રવિ રાજ્યગુરુ. Always રહીશું સાથે, always રહીશું સાથે.